આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા કાપડ માર્કેટમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો। જો કે ફાયર બ્રિગેડની ટીમને મેસેજ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા। સદનસીબે રાત્રિના સમયે આગ લાગતા કોઈ જાનહાનિ નહોતી પહોંચી, પરંતુ આગમાં અનેક દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી। સિંધી માર્કેટના કાપડ બજારમાં આગ લાગતા 4થી વધુ દુકાનો આગમાં સંડોવાઈ હતી અને તમામ સરસામાન આગમાં ખોવાઈ ગયો હતો। બીજી તરફ પાવર સ્ટેશન નજીક હોવાથી ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી એકાદ કલાકમાં આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો। પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમે થોડી મુશ્કેલી પણ પડી હતી, કારણ કે માર્કેટમાં સાંકડી ગલીમાં આવી અનેક પ્લાસ્ટિક અને કાપડની દુકાનોમાં રહેલો લાખો રૂપિયાનો સરસામાન આગમાં હોમાઈ ચૂક્યો હતો। satyday.com અમદાવાદ। પાંચકુવાની અંદર જે સિંધી માર્કેટ કહેવાય છે, રેવડી બજાર, એ રેવડી બજારની અંદર લગભગ એકાદ કલાક પહેલાં એક દુકાનની અંદર ધુવાણા નીકળતા હતા। જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી, પણ ઘટના સ્થળે આગ બહુ મોટી હોવાને કારણે આપણે 5 થી 6 ગાડીઓ બોલાવી અને ચારે બાજુથી લાઇન બનાવી બધી બાજુથી અત્યારે પાણીનો છંટકાવ કરી, પણ બહુ કન્જેસ્ટેડ એરિયા હોવાના કારણે ફાયર ફાઇટિંગ કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે। ખાસ કરી ફાયર બ્રિગેડનું સ્ટેશન છે તેની નજીક જ આગનો બનાવ બન્યો હતો, તુરંત જ રિસ્પોન્સ મળ્યો હતો। અત્યારે આગની પરિસ્થિતિ કેવી છે? આગની પરિસ્થિતિ અત્યારે આગ કાબૂમાં છે, પરંતુ તમે જોઈ શકો છો કે દુકાનો બહુ સાંકડી છે, બાજુમાં છે। એક દુકાનમાંથી બીજી દુકાનમાં તરત આગ લાગી જાય, બીજી દુકાનની અંદરથી ધુવાણા નીકળતા હોય છે। કન્જેસ્ટેડ હોવાના કારણે અને રાતનો સમય હોવાના કારણે આગ બુઝાવવામાં ઘણી બધી તકલીફ પડે છે, પરંતુ હાલ અત્યારે આગ કંટ્રોલમાં છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।